સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। ગુજરાતમાં ઠંડીનું જોર વધતા લોકો ઠૂંઠવાયા છે। કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। નલિયાનું તાપમાન 9.2 ડિગ્રી નોંધાયું છે, તો અન્ય શહેરોની વાત કરીએ તો પોરબંદરનું તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું છે। રાજકોટ, ડીસા અને ભુજનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે, તો ગાંધીનગરનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે। જોકે આ વચ્ચે ગુજરાત પર વધુ એક આફત આવી રહી છે। મિચોંગ વાવાઝોડાની અસર છેક ગુજરાત સુધી રહી, ત્યારે હવે બીજા બે વાવાઝોડા આવી રહ્યા છે। ડિસેમ્બર મહિનામાં અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વાવાઝોડાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે 11-12 ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપની અસર હેઠળ હિમવર્ષાની શક્યતા છે। આ દિવસોમાં દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આકરી ઠંડી અને કમોસમી વરસાદની શક્યતા છે। લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં 11 થી 13 ડિસેમ્બરમાં ગુજરાતમાં પણ હાડ થીજાવતી ઠંડી પડશે। આજથી અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે હલચલ શરૂ થઈ ગઈ છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસ ચાલુ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।